ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લામાં થયેલ દબાણો જે છે તે દૂર કરાવી સરકારી જમીન ખુલ્લી કરાવી રહ્યા છે, ત્યારે ગીર ગઢડામાં કલેક્ટરે તાલુકા સેવા સદન ગ્રામજનો સાથે મીટિંગ કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને ત્યારબાદ સેવા સદન કચેરીથી જામવાડા રોડ સુધી આવેલા ગેરકાયદેસર બાંધકામ સુધી ચાલીને નિરીક્ષણ કર્યું હતું। ગ્રામજનોના પ્રશ્નો લઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગીર ગઢડાની મુલાકાત કરી સરકારી જમીન ઉપર થયેલ પેશકદમી દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી। ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નોને સાંભળી તેનો નિકાલ લાવવા પ્રયત્ન કર્યા હતા। તાલુકા સેવા સદનથી પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ અને તાલુકા પંચાયત સ્ટાફ અને ગ્રામજનો સાથે ચાલીને નિરીક્ષણ કર્યું હતું। તાલુકા સેવા સદનની આજુબાજુમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સૂચના અપાઈ હતી। રોડની સામે બાજુના ગામતળના દબાણો દૂર કરવા માટે પણ મામલતદારને સૂચનો અપાયા હતા।